આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારના દિલના ધબકારા વધારી દેશે। મિત્રો, અમેરિકાનું નવું વિઝા બુલેટિન એટલે કે મે મહિનાનું 2026નું વિઝા બુલેટિન હવે આવી ગયું છે અને જાહેર થઈ ચૂક્યું છે। અને આ બુલેટિનમાં જે વિગતો સામે આવી છે તે જોતા એવું લાગે છે કે ગ્રીન કાર્ડ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે। ખાસ કરીને ભારતીય અરજદારો માટે રાહ હવે ક્યારે પૂરી થશે તે કહેવું હવે મુશ્કેલ છે, કારણ કે બેકલોગની સ્થિતિમાં કોઈ સુધારા થવાને બદલે સ્થિતિ વધુ ગંભીર બની હોય તેવું દેખાઈ રહ્યું છે। એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરી તો જાણે સમય થંભી ગયો હોય તેવું લાગી રહ્યું છે। EB1 કેટેગરી જે અત્યારે અત્યંત પ્રભાવશાળી લોકો માટે છે તે હજુ પણ એપ્રિલ 2023 પર જ અટકેલી છે, જ્યારે EB2 જેવી સૌથી વધુ ગુજરાતી પ્રોફેશનલ દ્વારા ઉપયોગમાં લેવાય છે તે જુલાઈ 2014 પર અને EB3 નવેમ્બર 2013 પર સ્થિર છે। આ આંકડાઓ સીધો અર્થ એવો બતાવે છે કે જો તમે આજે અમેરિકામાં કામ કરી રહ્યા છો અને તમારી પ્રાયોરિટી ડેટ આ તારીખો પછીની છે તો તમારે હજુ પણ વર્ષો સુધી માત્ર વિઝા રિન્યુઅલના જોરે જ જીવવો પડશે। આ સ્થિતિમાં સૌથી વધુ પીડા એવા ગુજરાતી પરિવારોને થઈ રહી છે જેઓ વર્ષોથી અમેરિકામાં મહેનત કરી રહ્યા છે પણ હજુ સુધી કાયમી રહેઠાણના કોઈ ઠેકાણા નથી। પણ આ વખતે જે સૌથી મોટી ચિંતાનો વિષય છે તે છે EB ફાઇનલ, જે 5 EB5 એટલે કે ઇન્વેસ્ટમેન્ટ વિઝા કેટેગરી। અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જો તમે લાખો ડોલરનું રોકાણ કરો છો તો અમેરિકાના ગ્રીન કાર્ડનો રસ્તો સરળ બની જાય છે, પણ હવે ત્યાં પણ જોખમની ઘંટડી વાગી છે। અમેરિકન સરકારે સાફ ચેતવણી આપી છે કે ભારતમાંથી ઇન્વેસ્ટમેન્ટ વિઝાની માંગ અચાનક જ એટલી વધી ગઈ છે કે હવે તેમાં રેટ્રોગેશન થઈ શકે છે, એટલે કે જે તારીખો અત્યારે આગળ વધી રહી છે તે અચાનક પાછળ ધકેલાઈ શકે છે। આ સમાચાર સાંભળતા જ એવા ગુજરાતી પરિવારના શ્વાસ અધર થઈ ગયા છે જેમણે પોતાની આજીવનની મૂડી અને જમીન જાયદાદ વેચીને અમેરિકામાં 8 લાખ ડોલરનું રોકાણ કર્યું છે। હવે તેમને ડર છે કે જો રેટ્રોગેશન આવશે તો તેમનો જે રાહ જોવી વધુ 5-7 વર્ષ વધી શકે છે અને કદાચ તેમના બાળકો જેઓ અત્યારે અમેરિકામાં ભણી રહ્યા છે તેઓ એજ આઉટ થઈ જશે, એટલે કે એકવાર બાળકો 21 વર્ષના થઈ જાય પછી તેઓ માતા પિતા સાથે ગ્રીન કાર્ડ મેળવી શકતા નથી। આ એક એવી પીડા ગણી શકાય જે માત્ર એ મા બાપ જ સમજી શકે જેમના બાળકોનું ભવિષ્ય અત્યારે અધ્ધરતાલ છે। બીજી તરફ ફેમિલી બેઝ કેટેગરીમાં પણ કોઈ રાહત દેખાઈ નથી રહી। ભાઈ બહેનો માટેની જે F4 કેટેગરી અત્યારે નવેમ્બર 2006 પર ચાલી રહી છે। વિચાર કરો કે 20 વર્ષ પહેલા જે ભાઈએ પોતાની બહેનને અમેરિકા બોલાવવા અરજી કરી હતી તેને આજે પણ ગ્રીન કાર્ડ મળ્યું જ નથી। આ 20 વર્ષમાં કેટલાય સગા સંબંધીઓ દુનિયા છોડી ગયા હશે, કેટલાય લગ્ન પ્રસંગો અને સામાજિક પ્રસંગોમાં આ લોકો જઈ શક્યા નહીં હોય અને આજે જ્યારે નંબર આપવાની તૈયારી છે ત્યારે ફરીથી બેકલોગ નડી રહ્યો છે। આ બધું થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અમેરિકન કાયદા મુજબ કોઈ પણ એક દેશને વાર્ષિક વિઝા માત્ર 7% કોટા પર મળે છે અને ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે આ 7%ની મર્યાદા અત્યંત ઓછી છે, જેમના કારણે માંગ સામે પુરવઠો ખૂબ જ ઓછો રહે છે। ટ્રમ્પ સરકારના શાસન હેઠળ અત્યારે દરેક અરજીની ઝીણવટપૂર્વક તપાસ થઈ રહી છે અને વહીવટી પ્રક્રિયા એટલી ધીમી પડી ગઈ છે કે નાની અમથી ભૂલ પણ તમારા આખા કેસને પાછળ ધકેલી શકે છે। ગ્રીન કાર્ડ પ્રોસેસમાં ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ફોર ફાઇલિંગ વચ્ચે જે અંતર છે તે અત્યારે ભારતીયો માટે સૌથી મોટી મુસીબત બની રહી હોય તેવું આપણને બધાને લાગી રહ્યું છે। અમેરિકામાં વસતા ગુજરાતીઓ અત્યારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હોય તેવું પણ લાગે છે, કારણ કે વતનમાં બેઠેલા મા બાપ વૃદ્ધ થઈ રહ્યા છે અને અહીં ગ્રીન કાર્ડના કાગળો આવવાનું નામ નથી લેતા। લોકો લાખો રૂપિયા વકીલો પાછળ ખર્ચી રહ્યા છે
છતાં પણ કોઈ ચોક્કસ જવાબ તેમને મળતો જ નથી. આ અનિશ્ચિતતાની સ્થિતિમાં ઘણા ગુજરાતીઓ હવે કેનેડા કે પછી અન્ય દેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છે. તો વળી કેટલાક લોકો હતાશ થઈને વતન પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. આમની ઉપર આપણે એક વિડીયો અગાઉ બનાવેલો પણ છે, તમે તે પણ જોઈ શકો છો. લિંક આપણે નીચે કોમેન્ટમાં આપીશું. આ માત્ર કાયદાકીય આંકડાઓ નથી, પણ હજારો ગુજરાતીઓના સપના અને ભાવનાઓ સાથે જોડાયેલી એક જિંદગી છે. મે 2026ના આ વિઝા બુલેટિન ફરી એકવાર સાબિત કરી દીધું કે અમેરિકાનું સપનું અત્યારે ખૂબ જ મોંઘું અને કઠિન સાબિત થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં જો કોઈ કાયદાકીય ફેરફાર નહીં થાય તો ગ્રીન કાર્ડનો જે રાહ જોવી સદીઓ લાંબી થઈ શકે છે. એમ આ વિષય પર સતત અમે નજર રાખતા રહીએ છીએ. જો કોઈ નવી અપડેટ આવશે તો અમે તમારા સુધી જરૂર પહોંચાડતા રહીશું.